વિચારો, શું માનવી દરિયાના ધમધમતા પ્રવાહને રોકીને ત્યાં આખો ડેમ બનાવી શકે છે? શું દરિયાનું ખારું પાણી એક દિવસ કરોડો લોકોની તરસ छिपाવતું મીઠું જળાશય બની શકે છે? અને શું માત્ર એક ડેમ આખા રાજ્યનું આર્થિક અને ભૌગોલિક ચિત્ર બદલી શકે છે? આ કોઈ વાર્તા નથી. આ કહાની છે ગુજરાતના સૌથી મહત્વાકાંક્ષી, સૌથી જટિલ અને વિશ્વના સૌથી મોટા કોસ્ટલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટની, ધ કલ્પસર પ્રોજેક્ટ. સુરત અને ભાવનગર ગુજરાતના બે સૌથી મોટા ઔદ્યોગિક શહેરો છે. જો તમે નકશા પર જુઓ તો એમની વચ્ચેનું સીધું અંતર માત્ર 100 કિલોમીટરથી પણ ઓછું છે. પણ જો આજે તમારે સુરતથી ભાવનગર જવું હોય તો વચ્ચે આડો આવે છે ખંભાતનો અખાત. આ અખાતને કારણે દરરોજ હજારો વાહનોને આખું ફરીને મધ્ય ગુજરાત થઈને 350 કિલોમીટરથી વધુ લાંબી મુસાફરી કરવી પડે છે. આ ચક્કરમાં દરરોજ કરોડો રૂપિયાનું બળતણ અને આશરે 5 થી 6 કલાકનો અમૂલ્ય સમય વેડફાય છે. પણ જો ખંભાતના અખાતની આરપાર 60 કિલોમીટર લાંબી એક મજબૂત દિવાલ ચણી દેવામાં આવે તો, એક એવો ડેમ જેના પર 16 લેનનો સુપર હાઈવે હોય, 4 લેનની રેલવે લાઇન હોય અને એની પાછળ સર્જાય વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું કૃત્રિમ સરોવર. આ સપનું પૂરું કરવા માટે ગુજરાત સરકારે છેલ્લા કેટલાક દાયકાઓથી એક એવા મિશન ઉપર કામ કરી રહી છે જેની પાછળ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારો ખર્ચ થવાનો અંદાજ છે. પણ સવાલ એ થાય છે કે દરિયાની વચ્ચે ડેમ બનાવવો શું વ્યવહારિક રીતે શક્ય છે? આ પ્રોજેક્ટ પાછળ કેવી રીતે મોટો એન્જિનિયરિંગ પડકાર છે અને કેવી રીતે આ પ્રોજેક્ટ ભારત અને ગુજરાતની વોટર સિક્યુરિટી માટે ગેમ ચેન્જર બનશે? ચાલો આપણે આ વિડીયોમાં કલ્પસર પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. એ પહેલા જો ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કલ્પસર પ્રોજેક્ટને સમજવા માટે આપણે ગુજરાતના પાણીના ભૌગોલિક સંકટને સમજવું પડશે. ગુજરાત ભારતનું સૌથી વધુ ઔદ્યોગિક અને આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય છે. દેશની કુલ વસ્તીના આશરે 5% લોકો ગુજરાતમાં રહે છે અને ભારતનો 6% ભૌગોલિક વિસ્તાર ગુજરાત પાસે છે. પરંતુ જ્યારે વાત મીઠા પાણીના સંસાધનોને આવે ત્યારે ગુજરાત પાસે આખા દેશના માત્ર 2% પાણીના સ્ત્રોત જ ઉપલબ્ધ છે. અને આ 2% પાણી પણ સમગ્ર રાજ્યમાં સમાન રીતે વહેંચાયેલું નથી. ગુજરાતની ભૌગોલિક સ્થિતિ એવી છે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પાસે રાજ્યના 71% પાણીના સંસાધનો છે, જ્યારે એમની પાસે રાજ્યનો માત્ર 25% વિસ્તાર છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, જે ગુજરાતનો 33% ભૌગોલિક વિસ્તાર રોકે છે, તેની પાસે પાણીનો સ્ત્રોત માત્ર 16% જ છે. અને કચ્છ તથા ઉત્તર ગુજરાત, જે રાજ્યનો 40% વધુ વિસ્તાર છે, ત્યાં માત્ર 13% જ પાણી ઉપલબ્ધ છે. આ અસમાનતાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત દાયકાઓથી દુષ્કાળનો સામનો કરતા આવ્યા છે. છેલ્લા 30 થી 40 વર્ષમાં જ્યારે ખેતી અને ઉદ્યોગનો વિકાસ થયો ત્યારે પાકની સિંચાઈ માટે ભૂગર્ભ જળનો અતિશય વપરાશ કરવામાં આવ્યો. પરિણામે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંડા ગયા અને ત્યાં દરિયાનું ખારું પાણી જમીનની અંદર ઘૂસવા લાગ્યું. આ પ્રક્રિયાને ખારાશનું આક્રમણ કહે છે. આ ખારાશની રેખા દર વર્ષ 0.5 થી 1 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્ર અને કચ્છના ગામડાઓ તરફ આગળ વધી રહી છે. જમીન ખાલી થવાને કારણે હજારો હેક્ટર ખેતીલાયક જમીન બંજર બની રહી છે. જો કે આ સમસ્યાને પહોંચી વળવા માટે સરકારે 45,000 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ અને 75,000 કિલોમીટર લાંબુ નર્મદા કેનાલ નેટવર્ક ઊભું કર્યું. નર્મદા યોજના મધ્ય અને ઉત્તર ગુજરાતની કાયા પલટ કરી દીધી છે. પણ હજુ પણ સૌરાષ્ટ્રની 27 લાખ હેક્ટર ખેતીલાયક જમીન એવી છે જ્યાં નર્મદાનું પાણી પહોંચી શક્યું નથી અને ત્યાંના ખેડૂતો માત્ર ને માત્ર વરસાદના પાણી પર નિર્ભર રહે છે. હવે સ્થિતિ એવી બની છે કે ગુજરાતમાં કોઈ પણ નદી પર ડેમ બનાવી શકાય એવી જગ્યા બચી નથી. એટલે જ ગુજરાત પાસે પોતાની પાણીની ચિંતા કાયમી માટે દૂર કરવા માટે માત્ર એક જ વિકલ્પ બચ્યો છે, દરિયાની વચ્ચે બંધાતો કલ્પસર પ્રોજેક્ટ. જ્યારે પણ આપણે દરિયા પર ડેમ બનાવવાની વાત કરીએ ત્યારે સામાન્ય માણસને પ્રશ્ન થાય, શું દરિયાના પાણીને રોકીને ત્યાં મીઠા સરોવર બનાવવું શક્ય છે? જવાબ છે હા, 100% શક્ય છે. અને આ ચમત્કાર યુરોપના એક નાના દેશે આજથી લગભગ 100 વર્ષ પહેલા કરી બતાવ્યો હતો.
નેધરલેન્ડ્સ એક એવો દેશ છે જેનો 2/3 ભાગ દરિયાઈ પૂરના ભય હેઠળ રહે છે. તેના મોટા ભાગના જમીન વિસ્તાર દરિયાઈ સપાટીથી નીચે અથવા તેની બરાબર છે. વર્ષો સુધી પૂર્વની હોનારતો ઝીલ્યા પછી ડચ એન્જિનિયરોએ દરિયા સાથે લડવાને બદલે તેને નિયંત્રિત કરવાનું નક્કી કર્યું. 1927માં નેધરલેન્ડ્સે દરિયાની વચ્ચે 22 કિલોમીટર લાંબો અપ્સલુઈડિક ડેમ બનાવવાનું શરૂ કર્યું. 1932માં આ ડેમ તૈયાર થયો, જેણે દરિયાના ખારા અખાતને નોર્થ સી થી અલગ કરી દીધો. ધીમે ધીમે નદીઓના પાણીથી આ ખારો અખાત મીઠા પાણીના વિશાળ સરોવરમાં ફેરવા ગયો, જેને આજે આઇજેલમીર સરોવર કહે છે. એટલું જ નહીં, નેધરલેન્ડ્સે દરિયામાંથી 7,000 ચોરસ કિલોમીટર જમીન ચૂકવીને પાછી મેળવી અને તેના પર આખો નવો પ્રાંત ફ્લેવોલેન્ડ વસાવી લીધો. ભારતે પણ પોતાના કલ્પસર પ્રોજેક્ટની ડિઝાઇન અને હાઇડ્રોલિક સ્ટડી માટે નેધરલેન્ડ્સની વિશ્વવિખ્યાત ડચ એજન્સીઓ અને એન્જિનિયરોની મદદ લીધી છે. 2024માં જ્યારે ભારતના વડાપ્રધાન નેધરલેન્ડ્સના પ્રવાસે હતા ત્યારે આ વોટર મેનેજમેન્ટ પાર્ટનરશિપ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઘણા લોકોને લાગે છે કે કલ્પસર એ તાજેતરનો વિચાર છે, પણ વાસ્તવમાં આ પ્રોજેક્ટનો ઇતિહાસ આઝાદીના થોડા જ વર્ષો પછી શરૂ થઈ ગયો હતો. સૌપ્રથમ 1956માં અને ત્યારબાદ 1962માં સૌરાષ્ટ્ર રાજ્યના પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી ભોગીલાલ શાહે ખંભાતના અખાતની આરપાર બંધ બાંધીને ગાંધીસર નામનું સરોવર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 1964માં જાણીતા ડાઇક એન્જિનિયર ડોક્ટર વિઠ્ઠલભાઈ પટેલે આ વિચારને એક ટેકનિકલ મોડેલનું રૂપ આપ્યો. 1975માં સંયુક્ત રાષ્ટ્રે ખંભાતને અખાતને ભરતી ઉર્જા માટે ઉત્તમ જગ્યા તરીકે ઓળખાવી. આખરે 1986માં ગુજરાત સરકારે આ યોજના પર ગંભીરતાથી કામ શરૂ કર્યું. પણ કલ્પસર કોઈ સામાન્ય ડેમ નથી. તે એવો પ્રોજેક્ટ છે જેના પર ડઝનબંધ સર્વો, સેટેલાઇટ મેપિંગ, સોઇલ ટેસ્ટિંગ અને દરિયાઈ પ્રવાહોના અભ્યાસ કરવામાં આવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે મુખ્ય બાંધકામ શરૂ થાય તે પહેલા જ ગુજરાત સરકારે 2026 સુધીમાં માત્ર રિસર્ચ અને પ્રાથમિક અભ્યાસ પાછળ 250 કરોડથી વધુનો ખર્ચ કરી નાખ્યો છે. વર્ષોના અભ્યાસ પછી 2022માં કલ્પસર પ્રોજેક્ટની એક નવી અને સુધારેલી ફિઝિબિલિટી રિપોર્ટ સામે આવી, જેણે આખા પ્રોજેક્ટનું મોડેલ બદલી નાખ્યું. જૂના પ્લાનમાં ખંભાતના અખાતના 2 ભાગ બનાવવાનું નક્કી થયું હતું, એક મીઠા પાણીનું જળાશય અને બીજું ભરતી ઓટમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટેનું ટાઇડલ પાવર બેસિન. પરંતુ 2022ના નવા રિવાઇઝ પ્લાનમાં ટાઇડલ પાવર પ્લાનને સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ મુખ્ય 3 કારણો છે. પહેલું કારણ, ટાઇડલ પાવર પ્લાન્ટના કારણે પ્રોજેક્ટનો કુલ ખર્ચ 64% વધી રહ્યો હતો. બીજું, ખારા પાણીનું બેસિન બાજુમાં જ હોવાથી લીકેજ થઈને મીઠા પાણીનું સરોવર ખારું થઈ જવાનો ભય હતો. ત્રીજું કારણ, ખંભાતનો અખાત ભૂકંપ વિષયક ક્ષેત્રમાં આવે છે, જેથી ભારે કોન્ક્રીટ પાવર હાઉસનું બાંધકામ કરવું જોખમી હતું. એટલું જ નહીં, નર્મદા નદીના મુખ પાસે દરિયાના તળિયામાં ખૂબ જ પોચી માટી મળી આવી છે, જે ડેમનો ભાર સહન કરી શકે તેમ નહોતી. એટલા માટે નવા પ્લાન મુજબ ડેમની લાઇનને 15 કિલોમીટર ઉત્તર તરફ શિફ્ટ કરવામાં આવી છે. દરિયાની અંદર ડેમનો ભાગ 64 કિલોમીટરથી ઘટીને માત્ર 26.7 કિલોમીટરનો રહેશે. ડેમનો બાકીનો 33 કિલોમીટરનો ભાગ બંને કાંઠે જમીન પર બનશે. આનાથી નર્મદા નદીનું મુખ કલ્પસર સરોવરની બહાર રહી જશે, જેથી દરિયાઈ માછલીઓના ઇકોસિસ્ટમને કોઈ પણ નુકસાન નહીં થાય. પણ સવાલ એ થાય છે કે જો નર્મદા નદી બહાર વહી જાય તો નર્મદાનું પાણી કલ્પસરમાં કેવી રીતે આવશે? આના માટે સરકારે ભરૂચ પાસે 4,000 કરોડના ખર્ચે પહાડભૂત બેરેજ બનાવવાનું શરૂ કરી દીધું છે. 1.6 કિલોમીટર લાંબો અને 90 ગેટ ધરાવતો આ બેરેજ નર્મદાના વધારાના પાણીને રોકશે અને એક વિશાળ કેનલ દ્વારા તેને કલ્પસરના જળાશયમાં ડાયવર્ટ કરાશે. આ નવું કલ્પસર જળાશય 1600 ચોરસ કિલોમીટરનું હશે, જે દિલ્હી શહેર કરતાં પણ મોટું હશે. આમાં સાબરમતી, મહી, ઢાઢર, ઢેલો, કાળુભાર અને ભોગાવો જેવી નદીઓનું પાણી સ્ટોર થશે. આ સરોવરમાં 10 થી 15 બિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહ થશે, જે આખા ગુજરાતના સરેરાશ વાર્ષિક વરસાદ પાણીના વહેણનું 25% જેટલું થાય છે. વિજ્ઞાન અને કાગળ પર આ પ્લાન જેટલા અદ્ભુત લાગે છે
વાસ્તવમાં દરિયાની અંદર તેને બનાવવો એ એન્જિનિયરો માટે એક જીવંત સ્વપ્ન જેવો પડકાર છે. અતિશય ઊંચા દરિયાઈના મોજા. ખંભાતનો અખાત તેનો ખાસ ફનલ એટલે કે ગળણી જેવો આકાર ધરાવે છે. આ આકારને કારણે અહીં વિશ્વના સૌથી ઊંચા દરિયાઈ મોજા આવે છે. ભારતના મોટા ભાગના દરિયાઈ કાંઠે મોજાની ઊંચાઈ 1 થી 3 મીટર હોય છે, જ્યારે ખંભાતના અખાતમાં ભરતી સમયે મોજા 8 થી 11 મીટર ઊંચા ઉછળે છે. દરરોજ અજબો લીટર પાણી અતિશય ઝડપથી અંદર આવે છે અને બહાર જાય છે. આ હાઈ સ્પીડ મોજાઓ બાંધકામ કે મશીનરીને ક્ષણભરમાં તોડી શકે છે. સાબરમતી, મહી અને નર્મદા જેવી નદીઓ દર વર્ષ કરોડો ટન કાપ ખંભાતમાં ઠેલવે છે. જો આ કાંપનો યોગ્ય ન નિકાલ કરવામાં આવે તો થોડા જ વર્ષમાં આ આખું સરોવર માટીથી ભરાઈ જાય. 1986માં જ્યારે આ પ્રોજેક્ટનો પ્રાથમિક અંદાજ મૂકવામાં આવ્યો ત્યારે ખર્ચ માત્ર ને માત્ર 2000 કરોડ રૂપિયા હતો. સમય જતાં ફુગાવા અને અદ્યતન એન્જિનિયરિંગની જરૂરિયાતને કારણે આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધી ગયો છે. આટલું મોટું ફંડ એકઠું કરવું એ પણ એક આર્થિક પડકાર છે. પડકારો ભલે ગમે તેટલા મોટા હોય, પણ એકવાર કલ્પસર ડેમ બની જશે તો તે માત્ર ગુજરાત જ નહીં પણ આખા ભારત માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ જશે. ચાલો સમજીએ આ કલ્પસરથી થનારા 4 સૌથી મોટા ક્રાંતિકારી ફાયદાઓ. પહેલો ફાયદો, ખેતી અને સિંચાઈમાં મહાક્રાંતિ. કલ્પસરમાંથી એક મુખ્ય કેનલ સેતુજી ડેમ સુધી જશે અને ત્યાંથી 3 અલગ અલગ લેવલની કેનલો બનાવવામાં આવશે. આ કેનલ નેટવર્ક દ્વારા સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી સુધી પાણી પહોંચાડશે. આનાથી સૌરાષ્ટ્રની 10 લાખ હેક્ટર એટલે કે 25 લાખ એકર જમીનને કાયમી સિંચાઈ મળશે. જે ખેડૂતો અત્યાર સુધી માત્ર ચોમાસામાં મગફળી કે કપાસ પકવતા હતા તે હવે શિયાળા અને ઉનાળામાં ઘઉં, રાયડો, લસણ, ડુંગળી અને મસાલા જેવા રોકડિયા પાક લઈ શકશે. એટલું જ નહીં, સરોવરના મીઠા પાણીના કારણે સૌરાષ્ટ્રના ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવશે. બીજો ફાયદો, પરિવહન અને ઇંધણની બચત. કલ્પસર ડેમની ઉપર બનનારો 16 લાઇનનો હાઈવે અને 4 લેનની રેલવે લાઇન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર અડધું કરી નાખશે. ભાવનગરથી ભરૂચ અંતર 262 કિલોમીટરથી ઘટીને 125 કિલોમીટર થશે અને 6 કલાકની બચત થશે. ભાવનગરથી સુરત અંતર 343 કિમીથી ઘટીને 260 કિલોમીટર થશે. રાજકોટથી સુરત મુસાફરીમાં 3 કલાકની બચત થશે. જામનગરથી મુંબઈ મુસાફરીમાં 2 કલાકની બચત થશે. વિચારો, દરરોજ પસાર થતા હજારો માલવાન ટ્રકોનો કેટલો સમય અને કેટલા અબજો રૂપિયાનું પેટ્રોલ ડીઝલ બચશે. ત્રીજો ફાયદો, મત્સ્ય ઉદ્યોગ અને નવી રોજગારી. 1600 ચોરસ કિલોમીટરના આ વિશાળ જળાશયમાં મીઠા પાણીની માછલીઓના મોટા પાયે સંવર્ધન કરવામાં આવશે. એક અંદાજ મુજબ અહીંથી દર વર્ષ 1500 કરોડથી વધુ મૂલ્યની માછલીઓનું ઉત્પાદન થશે, જેનાથી હજારો માછીમારીઓને નવી રોજગારી મળશે. ચોથો ફાયદો, સ્માર્ટ સિટીઝ અને ઇકો ટુરિઝમ. ડેમ બન્યા પછી અખાતમાં ભરતી ઓટ બંધ થઈ જશે, જેનાથી હજારો હેક્ટર નવી જમીન, નવા સાહિત્યો થશે. આ જમીન પર સોલર અને વિન્ડ એનર્જી પાર્ક, નવા દોરેલા SIR નો વિસ્તાર, સ્માર્ટ સિટીઝ અને વિશ્વ કક્ષાના પોર્ટ્સ અને ટુરિઝમ રિસોર્સ વિકસાવવામાં આવશે. કલ્પસર માત્ર સિમેન્ટ અને કોન્ક્રીટથી બનનારો એક ડેમ નથી. આ એક એવો મહાન વિઝન છે જે ગુજરાતની ભૂગોળ, અર્થતંત્ર અને ભાવિ પેઢીઓની વોટર સિક્યોરિટીને કાયમ માટે બદલાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે પણ આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે તે વિશ્વને બતાવી દેશે કે ભારત એન્જિનિયરિંગ અને વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે કોઈ પણ અશક્ય વસ્તુને શક્ય બનાવવાની તાકાત રાખે છે. પણ સવાલ એ છે કે તમામ ટેકનિકલ, પર્યાવરણીય અને આર્થિક પડકારો પાર કરીને કલ્પસર ડેમ ક્યારે હકીકત બનશે? શું આ ડેમ આવનારા દાયકામાં ભારતનું સૌથી મોટું એન્જિનિયરિંગ અજાયબી બનશે? તમારું આ મહાકાય પ્રોજેક્ટ વિશે શું માનવું છે? શું સરકારે આના પર ઝડપથી કામ આગળ વધારવું જોઈએ? નીચે કોમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય જરૂર આપજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. સાથે સાથે અન્ય પણ લોકોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.